ભાવનગરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ 16 વર્ષની સગીરાને મજૂરીની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સગીરાના દાદીએ નોંધાવી છે ફરિયાદ. પોલીસે એક આરોપીની કરી છે ધરપકડ, જ્યારે કે એક શખ્સ ફરાર છે. પાલીતાણા રૂરલ પોલીસમાં પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. સુરતમાં 2 વર્ષની બાળકીના અપહરણનો મામલો છે અને પોલીસને બાળકીને છોડાવવામાં મળી છે સફળતા. અપહરણકર્તાઓના ચંગોલમાંથી બાળકીને છોડાવી છે. પોલીસે દાહોદથી બાળકીને મુક્ત કરાવી. પોલીસે આરોપીને દાહોદથી ઝડપી લીધો છે તો બાળકીને લઈ મધ્યપ્રદેશ જવાનો હતો આરોપી. પોલીસે 10 ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. उस आरोपी को उस बच्ची के साथ दाहोद में एक होटल में हमने उसको अरेस्ट किया, वहाँ पे पकड़ा और हमने उस बच्ची और उस आरोपी को हम और उसके पेरेंट्स को हम साथ में यहाँ पे लेके आ रहे हैं. आरोपी का नाम है दिनेश दल्लू चारेल. इसका धंधा ये करता है सेंटिंग का काम और बापा सीताराम चौक के पास रहता है. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ છે. છેલ્લા 6 કલાકથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. રિંગ રોડ પર શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આ આગ લાગે છે. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો. બેઝમેન્ટની આગ ઉપરના માળ સુધી પ્રસરી ગઈ. ફાયર વિભાગની 20 થી વધુ ગાડી ઘટના સ્થળે છે. 80% આગ કાબુમાં હોવાનો મેયરનો દાવો છે. ભીષણ આગના પગલે લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ગઈકાલે પણ આ જ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી. ગઈકાલે દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં ગઈકાલે આગની ઘટના બની હતી. જોકે મોડી રાત્રે આગ કાબુમાં આવી ગઈ હતી. એક વ્યક્તિનું મોત થયું હતું, પણ આજે સવારે 8 વાગ્યાની સાથે ફરી કહી શકાય 8 વાગ્યાના પહેલા જ આગ લાગી ગઈ હતી. 6 કલાક થવા આવ્યા તે છતાં પણ આગ કાબુમાં નથી આવી. સતત ફાયરની ગાડીઓથી સમગ્ર વિસ્તાર રંકી રહ્યો છે. બ્રિગેડ ઉપર ડિક્લેર કરવામાં આવ્યો છે. 50 કરતા વધુ ગાડી અને 100 કરતા વધુ જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે કે હજુ પણ સતત આગ ચાલુ છે. કારણ કે 5 માળની આ માર્કેટ 1500 કરતા વધુ દુકાન અને જે કપડું છે એ નાયલોન કપડું છે. મોટાભાગે નાયલોન કપડું પેટ્રોલિયમ પેટાસમાંથી બનતું હોય છે, એટલે કે આગ બેકાબુ છે. કપડાનો મોટો જથ્થો માર્કેટમાં હોવાને લઈને આગ કાબુમાં નથી આવી રહી. 6 કલાક થયા તે છતાં પણ સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે હજુ પણ કાળા ધુમાડા નીકળી રહ્યા છે, એટલે કે આગ કાબુમાં આવ્યા બાદ પણ કુલિંગની કામગીરીમાં લાંબો સમય ચાલશે. એટલે કે કહી શકાય કે 5 કલાક થયા બાદ હજુ પણ આગ કાબુમાં નથી આવી અને હજુ પણ 6 થી 8 કલાક આગને કાબુ અને કુલિંગની કામગીરીમાં થશે. કીર્તેશ પટેલ, ન્યૂઝ18 ગુજરાતી, સુરત. અને હવે વાત કરીશું મહાશિવરાત્રિની. મહાશિવરાત્રિને લઈને મંદિરોમાં અત્યારે શિવમય બની ગયા છે મંદિરો, અને દરેક મંદિરમાં હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદ સંભળાઈ રહ્યા છે. શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોની કતાર લાગેલી જોવા મળી રહી છે. સોમનાથ મહાદેવ મંદિરમાં ગુજરાત જ નહીં દેશ વિદેશથી ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ તરફ રાજકોટ રામનાથ મહાદેવના દર્શને પણ રાજકોટ વાસીઓ ઉમટ્યા છે. ત્યારે જામનગર, દાહોદ, મોરબી, પંચમહાલ સહિતના શિવ મંદિરોમાં ભક્તો મહાદેવને નમન કરવા પહોંચ્યા છે. આ તરફ અરવલ્લીના શિવાલયોમાં પણ વહેલી સવારથી જ બમ બમ ભોલેનો નાદ સંભળાઈ રહ્યો છે. ભક્તો પણ પૂજા અર્ચના માટે ઉમટી રહ્યા છે. મોડાસામાં માજૂમ નદી કિનારે આવેલા સ્વયંભૂ મહાદેવ ગેબીનાથ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના દર્શન માટે આવી રહ્યા છે. આ તરફ ભિલોડા ખાતે આવેલા ભવનાથ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે, અને આ દિવસે પૂજન અર્ચનનું એક વિશેષ મહત્ત્વ પણ હોય છે. હિન્દુ ધર્મમાં દરેક જ્ઞાતિના વ્યક્તિઓ આ દિવસે દરેક શિવાલયોમાં જઈ પૂજન અર્ચન કરતા હોય છે, અને આ દિવસે ખાસ મહાશિવરાત્રિના પર્વનો દિવસ
એ શંકર ભગવાન અને પાર્વતી માતાના વિવાહનો દિવસ છે. માઝૂમ નદીના કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગેબી મહાદેવનું મંદિર છે. અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ અને અહીંયા ભગવાન શિવની સારી ભક્તિ અને અહીંયા ભાંગ રૂપે પહેલાં પ્રસાદ પણ આપવામાં આવતો હતો અને હવે ભગવાન અમારું અને આખા વિશ્વનું કલ્યાણ કરે એવી પ્રાર્થના. મોડાસાની રહેલી છું. અહીંયા માઝૂમ બ્રિજ પાસે ગેબી મંદિર છે મહાદેવનું, ત્યાં અમે આજે દર્શન કરવા આવ્યા છીએ અને અમને આજે મહાશિવરાત્રિના દિવસે મંદિરે આવીને એટલી મનની શાંતિ મળી છે. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. દ્રશ્યો બતાવીશ કે મોડાસાનું જે ગેબીનાથ મહાદેવ મંદિર છે, સ્વયંભૂ મહાદેવજીનું મંદિર છે કે જે માઝૂમ નદીના કિનારે આવેલું છે. ત્યાં ભક્તોની વહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે. ભગવાન મહાદેવને શીશ ઝુકાવી અને ભક્તો નમન કરી રહ્યા છે, બિલીપત્ર ચડાવી રહ્યા છે, પાણી ચડાવી રહ્યા છે. સાથે જ આપ કતાર જોઈ શકો છો કે લાંબી કતારો લાગી છે મંદિરમાં દર્શન માટે. ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિર મહાદેવ મોડાસા તેમજ ભવનાથ મંદિર